નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દેશભરમાં મિત્રો ઘણા લાંબા સમયથી લાખો આંગણવાડી અને આશા વર્કર્સ કર્મચારીઓ પોતાની મુખ્ય માંગણીઓ કે જેમાં પગાર વધારાની મુખ્ય માંગણી છે તેને લઈને ઘણા બધી ચર્ચા ચાલી રહી છે, પરંતુ મિત્રો દર વર્ષે કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવે છે। હાલમાં જ નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગારમાં જે છે તે વધારાની મંજૂરી ટૂંક સમયમાં કેબિનેટ દ્વારા આપવામાં આવશે, કારણ કે ટૂંક સમયમાં જે આશા વર્કર અને આંગણવાડી બહેનોનો જે પગાર વધારો છે કેન્દ્ર સરકારમાં જે હિસ્સો 60% છે એને વધારવાની છે તે લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં સરકાર આગામી ઓગસ્ટ મહિના સુધીમાં તેની જાહેરાત કરશે। તો મિત્રો ચાલો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મિત્રો આશા વર્કર બહેનો કે આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારાની જે વર્ષો જૂની માંગણી છે એને લઈને સરકાર કેબિનેટ દ્વારા લીલી ઝંડી ક્યારે આપશે। તો મિત્રો વાત કરીએ પગાર વધારાને લઈને, તો મિત્રો જે કેન્દ્ર સરકાર છે એનો 60% માનદ વેતનમાં જે હિસ્સો છે તેનો પગાર વધારો આવી શકે છે અને આગામી મહિને જે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારો આવે છે તો એ જે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારો પહેલાં જ સરકાર જે છે તે કેબિનેટ બેઠક મળશે અને તેમાં ચોક્કસથી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી શકે છે। તો મિત્રો હવે જાણીએ પગાર વધારો કેટલો થશે અને કયા તારીખથી અમલમાં આવશે। તો મિત્રો સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। દેશભરમાં મિત્રો આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર કે ફેસિલિટેટર બહેનો કે જેઓની સંખ્યા દર દેશભરમાં 4 કે 5 લાખ કરતાં વધારે છે, તેવી જ રીતે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો કે જેઓની સંખ્યા ગણ દેશભરમાં 24 લાખ કરતાં વધારે છે, તેઓ ઘણા લાંબા સમયથી મિત્રો છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓને લઈને અને સરકાર સામે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેની સામે આંદોલનો કરી રહ્યા છે અને મિત્રો આવેદનપત્રો આપી રહ્યા છે, પરંતુ હંમેશા કર્મચારીઓની અપેક્ષા હંમેશા સરકાર ઉપેક્ષા કરે છે અને મિત્રો હવે વધુમાં વધુ સરકાર કામ કરાવતી જાય છે। જ્યારે આ કર્મચારીઓ નાણાં વિભાગના અંતર્ગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે આંગણવાડી કર્મચારી કે જેમાં માનદ વેતનમાં 60% હિસ્સો જે કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કરાયો નથી। છેલ્લા વર્ષ 2018માં વધારો જાહેર કરાયો હતો, એટલે કે 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં, પરંતુ હજુ સુધી તેમાં કોઈપણ પ્રકારનો વધારો જાહેર થયો નથી અને મળતી માહિતી અનુસાર નાણામંત્રી અને આરોગ્ય મહિલા વિકાસ વિભાગમાં જે મનસુખ માંડવિયા છે એ જે માંગણી છે એ સ્વીકારી છે અને ટૂંક જ સમયમાં મિત્રો કેબિનેટમાં આ પગાર ધોરણની જે જાહેરાત છે એ વધારોની જાહેરાત કરી શકાય છે તેવી અપેક્ષા સેવામાં આવે છે અને આગામી મહિને જ્યારે 9 ઓગસ્ટ રક્ષાબંધન અને 16 ઓગસ્ટ દેશભરમાં જન્માષ્ટમીના તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે, ત્યારે કર્મચારીઓને જન્માષ્ટમી અથવા તો રક્ષાબંધનના તહેવારો પહેલાં જે લીલી કેબિનેટ બેઠક છે તેમાં કર્મચારીઓના પગાર વધારાની જે માંગ છે એ વર્ષ 2025માં દેશભરમાં લાખો કર્મચારીઓ આંગણવાડી બહેનો માટે નવી સુવિધાઓ મંજૂર કરવાની સરકાર અપેક્ષા રાખે છે અને મિત્રો નવી જે જોગવાઈ છે એ નવા સમયમાં એટલે કે ઓગસ્ટ મહિના પછી કરશે, કારણ કે જે આશા વર્કર બહેનો છે તે આર્થિક અને સામાજિક રીતે બંને દેશભરમાં તે ઘણા બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આશા વર્કર બહેનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય તેમજ પોષણ, બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આશા વર્કર, ફેસિલિટેટર બહેનો અને આંગણવાડી બહેનો આંગણવાડી કર્મચારીઓ દેશભરના પાયામાં જે ઘડતરનું કાર્ય કરે છે તેમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે, કારણ કે જે દેશના પાયો કહી શકાય એવા બાળકોનું જે પોષણ છે, આરોગ્ય છે, બાળ સંભાળ છે તેમજ જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આંગણવાડી કર્મચારીઓ દ્વારા છે તે મજબૂત પાયો બનાવવાની જે રાહ છે તે સરકારના પગલાંથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેમના કાર્યને પણ વધારે માન મળશે। નવા પગાર ધોરણ અને સુવિધાઓ લાગુ થવાથી આ કાર્યકરો અને આશા વર્કર બહેનોને દર મહિને વધારે પગાર મળશે અને ભવિષ્યમાં પેન્શન વીમા જેવી સુવિધાઓ પણ મળી શકશે। એનાથી સમાજમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે। આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને નવા પગાર વધારાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સરકારે આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવા પગાર વધારા ધોરણની સુવિધાઓ પણ મંજૂર કરી દીધી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય આ કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવી તેમજ તેમના કાર્યનું સન્માન કરવાનો છે। હવે મિત્રો યોજનાની વાત કરીએ તો કે પગાર વધારાની ઘોષણા જુલાઈ મહિનામાં ગમે ત્યારે કેબિનેટ બેઠક કરી શકે છે। લાભાર્થીઓની સંખ્યા આશા વર્કર તેમજ આંગણવાડી વર્કર જેઓની સંખ્યા પર દેશભરમાં 25 લાખ કરતાં વધારે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ દર મહિને 1500થી લઈને 3000 પગાર વધારો કર્મચારીઓને મળી શકે છે। કુલ લાભાર્થીઓની સંખ્યા 25 લાખ કરતાં વધારે છે। સમગ્ર દેશના કર્મચારીઓ તેને લાભ મળશે, પરંતુ મિત્રો જે 1 એપ્રિલ 2025 છે એ લાભ થઈ શકે છે। અને મિત્રો વાત કરીએ તો કે તેડાગર બહેનોનો 4000થી વધારો થઈ શકે છે અને નવા નિર્ણય મુજબ 5000થી 10000 જેટલો વધારો થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ
તો કેન્દ્ર સરકાર એ ચોક્કસથી નવો પગાર વધારો જાહેર કરશે, જેથી કરી સરકારી કર્મચારીઓ અને આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનોના માનદ વેતનમાં ઘણો વધારો જોવા મળશે. તો આવી જ નવી અપડેટ મેળવવા માટે તેમજ આંગણવાડીને લગતા ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.